નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની ક્રાંતિની શરૂઆત બોટાદથી થઈ ચૂકી છે। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અમારા લડાયક નેતા અને અમારા કિસાન સેલના ગુજરાત અધ્યક્ષ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે ખેડૂતો માટે આંદોલન થયું, એમાં ખેડૂતોની માગણીઓ સ્વીકારવાની જગ્યાએ, ત્યાંના વેપારીઓ ઉપર કાર્યવાહી કરવાની જગ્યાએ રાજુભાઈ કરપડાની અટકાયત કરવામાં આવી, એમની ઉપર પોલીસ દમન કરવામાં આવ્યું, એમના ઘરે અત્યારે પોલીસ મૂકી દેવામાં આવી। તે ખેડૂત મહાપંચાયત યોજાવાની છે, ત્યારે હું પોતે આ મહાપંચાયતમાં જવાનો છું। ડંકાની ચોટ ઉપર જવાનું છું। જેને રોકવો હોય એને રોકી લે। ખેડૂતો માટે કદાચ અમારે જીવ આપવો પડે તો અમે જીવ આપી દેશું, પણ આ નમાલી ભાજપથી ડરવાના નથી। પોલીસની અટકાયતો કે પોલીસની ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી। અમે ખેડૂતો માટે લડતા રહેશું। જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને રાજુભાઈ કરપડાની સાથે ખંભેથી ખંભો મિલાવી અને અમે આ લડત ચાલુ રાખીશું।